નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 પર્યાવરણ પાઠ 21 પાણી બચાવીએ સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ. એમાં સૌથી પહેલો પ્રશ્ન વિકલ્પોનો છે. સૌથી પહેલો વિકલ્પ છે પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. જવાબ આવશે ક, કરકસર પૂર્વક. બીજો, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે ડ, વરસાદ. ત્રીજું, માધવના પિતાજી કયા વાહનમાં પાણી લેવા જાય છે? જવાબ બ, ઊંટગાડી. ચોથું, સરોજ જ્યાં રહે છે ત્યાં દિવસમાં કેટલો સમય પાણી આવે છે? જવાબ અ, અડધો કલાક. પાંચમું, પાણી બચાવવા માટે નીચેનામાંથી કઈ રીત સાચી છે? જવાબ ડ, નળથી ડોલ ભર્યા પછી નળ બંધ કરી સ્નાન કરવું. છઠ્ઠું, પાણીનો સંગ્રહ કરવા જમીનમાં ખાડો કરી રેતી સિમેન્ટ ઈંટોથી ચણતર કરવામાં આવે છે, તેને શું કહેવાય? જવાબ બ, ટાંકી. બીજો પ્રશ્ન એ ખાલી જગ્યાઓનો છે. એમાં પહેલી ખાલી જગ્યા છે પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે. જવાબમાં આવશે વરસાદ. બીજું, પાણીનો ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ. જવાબ કરકસર પૂર્વક. ત્રીજું, પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. જવાબ કુદરતી. 4, પાણી વિના આપણું ખાલી જગ્યા શક્ય જ નથી. જવાબ જીવન. પાંચમું, આપણે વરસાદના પાણીનો ખાલી જગ્યા કરવો જોઈએ. જવાબ સંગ્રહ. હવે પ્રશ્ન 3 તે ખરા ખોટાનો પ્રશ્ન છે. તો એમાં પહેલું છે પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે. ખોટું. બીજું, પાણીનો બગાડ અટકાવવો જોઈએ. સાચું. ત્રીજું, મકાનોના બાંધકામ માટે પાણી જરૂરી નથી. ખોટું. 4, વરસાદ ન પડે તો જંગલોના વૃક્ષો સુકાઈ જાય છે. સાચું. પાંચમું, આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. સાચું. છઠ્ઠું, નળ ટપકતો નળ રિપેર કરાવવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય. સાચું. ત્યારબાદ છે પ્રશ્ન 4, જોડકા જોડો. એમાં પહેલું છે ફુવારો, તો એની સામે આવશે 3 નંબર. આના વડે સ્નાન કરવાથી પાણીનો વ્યય. બીજું, ડોલ, તો એની સામે આવશે 5 નંબર. પાણીનો સંગ્રહ કરવાનું સાધન. ત્રીજું, વરસાદ, તો એની સામે આવશે 1 નંબર. પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન. ચોથું, નદી, તો એની સામે આવશે 2 નંબર. બંધ બાંધી પાણીનો સંગ્રહ. ત્યારબાદ છે પ્રશ્ન 5, 1-2 વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલું છે કે માધવના ઘરમાં પાણી કોણ લાવે છે? જવાબ, માધવના ઘરમાં એની માતા અને બહેન તળાવમાંથી પાણી લાવે છે. જ્યારે પાણી ભરેલી ટ્રેન આવે ત્યારે તેના પિતાજી ઊંટગાડી દ્વારા પાણી લાવે છે. બીજું, માધવના ગામમાં લોકો પીવાનું પાણી ક્યાંથી ભરી લાવે છે? જવાબ, માધવના ગામમાં લોકો પીવાનું પાણી તળાવમાંથી ભરી લાવે છે, જે તેના ગામથી ઘણું જ દૂર છે. ક્યારેક તેઓને પાણી ટ્રેન દ્વારા મળે છે. ત્રીજું, પાણીનો સ્ત્રોત એટલે શું? જવાબ, પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહેવાય. ચોથું, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ, વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પાંચમું, પાણીના સ્ત્રોત કયા કયા છે? જવાબ, પાણીના સ્ત્રોત વરસાદ, કૂવા, બોર, નદી, તળાવ, સરોવર છે. છઠ્ઠું, આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? જવાબ, આપણે પીવાનું પાણી કૂવા, બોર, સરોવર કે નદીમાંથી મેળવીએ છીએ. 7, ડહોળા પાણીને ઉપયોગમાં લેવા માટે શું કરવામાં આવે છે? જવાબ, ડહોળા પાણીને ફૂલાવેલી ફટકડી ભરેલી પોટલી ડબોળવાથી કચરો નીચે બેસી જાય છે. પછી નિતારેલા પાણી ઉપયોગમાં લઈ શકાય છે. 8, ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા તેમાં શું નાખવામાં આવે છે? જવાબ, ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા તેમાં પોટેશિયમ પરમેંગનેટ નાખવામાં આવે છે. 9, બગીચામાં
છોડ શાથી સુકાઈ જાય છે? જવાબ, વરસાદ ન પડે અને બગીચાના છોડને પાણી ન મળે તો છોડ સુકાઈ જાય છે. 10મું, વરસાદ ન પડે તો તેની ખેતી પર શી અસર થાય છે? જવાબ, વરસાદ ન પડે તો ખેતરોમાં અનાજ, કઠોળ, શાકભાજી વગેરે પાકો થતા નથી. 11, તમારા ઘરમાં કયા કયા કામ માટે વધુ પાણીની જરૂર પડે છે? જવાબ, અમારા ઘરમાં નહાવામાં, કપડાં અને વાસણો ધોવામાં તેમજ સફાઈમાં વધુ પાણીની જરૂર પડે છે. 12મું, પાણી ન હોય તો શી અગવડ પડે? જવાબ, 1, રાંધી ન શકાય. 2, વનસ્પતિ સુકાઈ જાય. 3, સ્નાન ન કરી શકાય. 4, તરસ छिपाવી ન શકાય. 5મું, પૃથ્વી પર માણસ, પશુ, પંખી તથા જીવસૃષ્ટિ જીવી ન શકે. હવે પ્રશ્ન 6 છે. તેમાં નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલું છે, શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે? જો હા, તો કેવી રીતે? જવાબ છે ના, અમારે ત્યાં વરસાદનું પાણી એકઠું કરવામાં આવતું નથી, પરંતુ અમારા મહોલ્લાની બાજુમાં એક સોસાયટીમાં દરેક ધાબાનું વરસાદી પાણી પાઇપ દ્વારા જમીનમાં બનાવેલી ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે અને તે પાણીનો ઉપયોગ તેઓ લાંબા સમય સુધી કરે છે. બીજું, આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ શા માટે કરવો જોઈએ? જવાબ, પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે. ઉપયોગલાયક પાણી ઘણું ઓછું હોવાથી આપણાથી આ સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં. સમગ્ર જીવસૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે. પાણી વિના આપણે જીવી શકીએ નહીં. જો આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? જવાબ, પાણીનો ઉપયોગ પીવામાં, રસોઈમાં, નહાવા ધોવામાં, બાગ બગીચામાં, જંગલોમાં, ખેતીવાડીમાં, મકાનોના બાંધકામમાં, વીજળી અને વરાળ ઉત્પન્ન કરવામાં તેમજ નાના મોટા ઉદ્યોગોમાં થાય છે. હવે 4 નંબર, ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ? જવાબ, ઘરમાં પાણીની બચત કરવા નીચે મુજબના પગલાં લેવા જોઈએ. તેમાં પહેલું છે, પીવા માટે જોઈએ તેટલું જ પાણી પ્યાલામાં લેવું જોઈએ, જેથી વધારાનું પાણી ઢોળવું ના પડે. બીજું, સ્નાન કરતી વખતે પ્રથમ નળથી ડોલ ભરી લેવી, ત્યારબાદ નળ બંધ કરીને સ્નાન કરવું જોઈએ. ત્રીજું, વાસણ કપડાં ધોવા માટે જરૂરી એટલું જ પાણી વાપરવું જોઈએ. ચોથું, જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો જોઈએ. પાંચમું, બ્રશ અને દાઢી કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ. હવે 5 નંબર, પાણીની તંગીના કારણે લોકોને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે? જવાબ, પાણીની તંગીના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. લોકોને પાણી માટે ખૂબ દૂર સુધી ચાલીને જવું પડે છે. રાજસ્થાનના રણપ્રદેશ કે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં 1-2 માટલા પાણી ભરવા માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે. પીવાનું પાણી યોગ્ય પ્રમાણમાં ન મળવાથી શરીર ઘણી બધી વ્યાધિઓનો ભોગ બને છે. ઘણીવાર શરીરમાં પાણી ખૂટી જાય તો માણસ બેભાન થઈ જાય છે. ઘણીવાર સ્નાન કર્યા વિના 1 સપ્તાહ સુધી ચલાવવું પડે છે. સરકારી રાહે પાણી આવે ત્યારે તે પાણી ભરવા ધક્કામુક્કી થાય છે. તેમાં ઘણાના માટલા પણ ફૂટી જાય છે. ઘણીવાર બોલાચાલી કે ઝઘડા પણ થાય છે. આમ પાણીની તંગીના લીધે ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે. હવે પ્રશ્ન 7, વિવિધ રંગની લીટીથી જોડો. કયું કામ કરવામાં આવે તો પાણી ફરી વપરાશમાં લઈ શકાય? તો હાથ મોઢું ધોયેલું પાણી, એનું આપણે શું કરી શકીએ? તો એને આપણે શૌચાલયના ઉપયોગમાં લઈ શકીએ. એને આપણે ઝાડમાં પણ આપી શકીએ. પછી કપડાં ધોયેલું પાણી, તો એ પોતું કરવામાં આપણે વાપરી શકીએ. પછી શૌચાલયમાં પણ નાખી શકીએ. પછી ફળ અને શાકભાજી ધોયેલું પાણી, તો એ તો પોતું કરવામાં પણ ચાલે, ઝાડપાનને આપવામાં પણ ચાલે અને શૌચાલયના ઉપયોગમાં પણ
ચાલે. હવે આપણે જોઈએ પ્રશ્ન 8. પ્રશ્ન 8માં તમને અહીં વાસણો આપ્યા છે, જેમ કે ચમચી, વાટકી અને એ બધા કેટલી વારે ભરાશે એ લખવાનું છે. તો અહીંયા મેં લખેલું જ છે, તમે આમાંથી જોઈને કરી શકો છો. હવે આપણે આગળ વધીશું પ્રવૃત્તિઓ તરફ. પ્રવૃત્તિમાં શું છે કે પાણી વિશેની અગત્ય સમજાવતા સૂત્રો લખો અને શાળાના બુલેટિન બોર્ડ પર ચોંટાડો. તો અહીંયા 8 ખાના છે, મેં 8 સૂત્રો લખ્યા છે. સૌથી પહેલું છે જળ છે તો જીવન છે. બીજું, ટીપે ટીપે સરોવર ભરાય. ત્રીજું, પાણીને પાણી સમજી ન વેડફો. ચોથું, પાણી જોઈએ છે તો પાણી બચાવો. પાંચમું, વૃક્ષો વાવો, વરસાદ લાવો. છઠ્ઠું, પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે. સાતમું, પાણી જીવનનું અમૃત છે. આઠમું, પાણી બચાવો, પાણી આપણને બચાવશે. ત્યારબાદ પાના નંબર 75 ઉપર પ્રશ્ન બીજો, પાણીનો વ્યય એટલે કે બગાડ થતો હોય તેવા કોઈ 2 ચિત્રો ચિપકાવો. બાળકો, તમને અહીંયા જો દોરતા આવડતું હોય તો તમે દોરી પણ શકો છો. મેં અહીંયા ચિત્રો દોર્યા નથી, પણ નીચે વાક્ય લખ્યા છે. તમે ગમે તેવા ચિત્ર દોરીને એની નીચે વાક્યો લખી શકો છો, એને લખતા હોય એવા. ધારો કે મેં પહેલાંમાં લખ્યું છે કે ટપકતા નળને રિપેર કરાવો, એટલે નળ ટપકતો હોય એવું ચિત્ર તમે અહીંયા દોરી શકો છો. બીજું, બ્રશ કરતી વખતે નળ બંધ રાખો. તો એવું પણ કોઈ ચિત્ર તમે દોરી શકો છો કે ચોંટાડી શકો છો. હવે પ્રશ્ન છેલ્લો વિકલ્પોનો. એમાં પહેલું છે જળાશયોના પાણીને પ્રદૂષિત થતું રોકવા માટે ઉપરની 3 બાબતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હવે કઈ કઈ બાબતો પર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે? તો જળાશયોના કિનારે કપડાં ધોવા, જળાશયોમાં ઢોર ઢાંખરને નવડાવવા અને જળાશયોના કિનારે સંડાસ જવું. આ 3 બાબતો પ્રતિબંધ મૂકવો એટલે બંધ કરી દેવી જોઈએ, આવું ન કરવું જોઈએ. બીજું, કુલદીપના મમ્મી પાણી નીચે મુજબ વાપરે છે. આમાંથી કઈ રીત વધુ સારી કહેવાય? એમાં આવશે ક, ફળો અને શાકભાજી પાણીમાં ધોઈ તે પાણી બગીચામાં છોડને આપે છે. ત્રીજું, નીચેનામાંથી કઈ બાબતે પાણીનો વ્યય વધુ થાય છે? તો બ, મિત બ્રશ કરતા નળ ખુલ્લો રાખે છે. ચોથું, માધવને ત્યાં અમુક વાર સરકાર તરફથી પાણીની શી વ્યવસ્થા થાય છે? તો એમાં આવશે ક, પાણી ભરેલી ટ્રેન આવે છે. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. જો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો, જેથી આવા અલગ અલગ પાઠ અને વિષયના વિડીયો તમને આરામથી મળતા રહે. આવજો, ફરી મળીશું.